સવાલ નંબર 1, કાગળ ફાટવા પર અવાજ કેમ આવે છે? એનો જવાબ છે કાગળ વૃક્ષોમાંથી બને છે. વૃક્ષોમાં સેલ્યુલોઝ નામનું કાર્બોહાઈડ્રેટ હોય છે. ત્યારબાદ સેલ્યુલોઝ રેસા ભેગા થઈને એક જાળો બનાવે છે. હાઇડ્રોજન બંધનો તેમને એકસાથે પકડી રાખે છે. તેથી જ્યારે આપણે કાગળ ફાડીએ છીએ ત્યારે હાઇડ્રોજન બંધનો તૂટી જાય છે અને આ પ્રક્રિયા અવાજ ઉત્પન્ન કરે છે. સવાલ નંબર 2, સરકારે યામા RX100 પર પ્રતિબંધ કેમ મૂક્યો છે? એનો જવાબ છે 1985માં લોન્ચ થયા પછી યામાહા RX100 અંડરવર્લ્ડની સૌથી પસંદગીની બાઇક બની ગઈ. આનું મુખ્ય કારણ તેની ઓછી કિંમત હતી અને તેની ગતિ અન્ય કોઈપણ પોલીસ વાહન કરતાં ઘણી વધારે હતી. માત્ર 5 વર્ષમાં આ બાઇક દેશભરની પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ગુનેગારો ખુલ્લેઆમ ગુનો કરતા અને ભાગી જતા, જેના કારણે પોલીસ તેમને પકડી શકતી ન હતી. આખરે બાઇકનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સવાલ નંબર 3, કેટલી મિનિટમાં અડી જાય છે? એનો જવાબ છે 2 થી 3 મિનિટની અંદર.